ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. અલ્યા માસી મારી વાત સાંભળો તમે. થોડી સોમવરણી હશે તો મને કોઈ વાંધો નથી. મારે તો છોકરીએ નહીં જોવી. તમે ફક્ત લગ્નનું નક્કી કરાવી દો. આમાં શું છે, મારા મર્યા પછી વોઢાનું બિરુદ લઈને મારે મરવું, મારા પસવાડે લીલ પહેણાવી પડે, એના કરતાં તમે મારું ગમે તો લગ્નનું ગોઠવી નાખો. કે મારે તો છોકરીએ નહીં જોવી એમ તો ઉદ્દા કહું છું તો હું. ના હવે તો તમારા પર જ આશા છે, બીજા પર કોઈ નહીં. મને આટલું કરજો. મને આય ભાઈ, હા આટલું કરજો મારી માં, આટલું કરજો. હા આ શું આટલું કરજો ને મારી માં કરજો ને આ બધું શું સજી તું? અલ્યા તું તો ભાઈ બનશું, તારાથી શું વાત મારે હંતાડવાની ભાઈ. હવે આ ઉંમર વીતતી જાય છે અને લગ્ન થતું નથી. વોઢો કરીને આખું ગોમ હેરાન કરી નાખ્યું છે. હવે લગ્ન તો કરવું પડશે ને ભલા મોણા. સાચી વાત છે. હા, એ મોઢાનું બિરુદ તો બહુ ખોટું. સારું શું કરવાનું યાર? મારી તો હગાઈ થઈ જઈ એટલે આપણે તો કોઈ ટેન્શન નહીં. તારા ધોનનો કોઈ તો મને કહે. મારા ધ્યાનમાં તો કોઈ નહીં જીતું, પણ મારા ધ્યાનમાં એક જણ છે. કોણ? એ કરી આલે. એટલે ભૂરાભાઈને ઓળખું છું. પેલું ભૂરાજી? હા હા. એ ભૂરાજી છે ને કોઈક એવી વિદ્યા જોણે છે, એનાથી તારું ગોઠવાઈ જાય. મારું એક જ ગોઠવાયું. તો યાર પછી વાત નહીં વાયદો નહીં, સીધા ભૂરાજીને જ મળું ને. હા તો એવું કર, તું ભૂરાજીને મળ તો તારું કમ્પ્લેટ 100% કામ થઈ જશે. હા તો આજકાલમાં ભૂરાજીને મળી આવું. હા હા હેડ હું નીકળું. હા. એક તો હવે ભગવાન પર આશરો છે અને હવે ભૂરાજીનું નામ આવ્યું છે તો ભૂરાજીને મળી આવું. હવારે વાત જ્યોતિષ ખાલી ભવિષ્ય જોવે અને ભૂરો ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય જોવે. ટૂંકમાં તાંત્રિક છો એમ કોને. હું શું છું એમાં ઊંડો ઉતરીશ ને તો બાને નીકળી શકું. એટલે એમાં ઊંડો ઉતર્યા વગર એમાં જ જણાલ કે મારી વિદ્યાથી હું શું કરી શકું છું. શું કરી શકો છો? ઉડતી ચકલીને ખાલી નજર કરું ને તો પાંખો કપાઈ નીચે ફટફડાટ કરે, અને જો પાંખો કપેલી ચકલી અમે જોઉં તો આમ ફૂર દેર પાછી ઉડી જાય. પાડો એકાદું. એ વિદ્યાનો પારખો ના હોય. હવે મારામાં ઊંડો ઉતર્યા વગર તું તારી સમસ્યા કે. હા, એ આપણે મુદ્દાની વાત કરી. હા, ઓમાં એવું છે ભાઈ કે ઉંમર જતી જાય છે અને મારું લગ્નનું ચોય ઠેકોણું પડતું નથી. કન્યા મને ચોય મળતી નથી. નહીં મળે. હે? આજીવન નહીં મળે. તમે તો હાવ છૂટી પડ્યા. એનો કંઈક ઉપાય તો હોય કે ના હોય? હોય ને, પણ એ ઉપાય જોવો પડે. તો જુઓ. ઉભા રહો તાર. ભાઈ તારું આખું પિક્ચર દેખી લીધું એમ? હા. કેવું લાગ્યું? ઉપાય મળી ગયો એમ? કહો હેડો શું છે? હવે ત્યાં ગયા જન્મમાં તારી બૈરીને એટલો બધો ત્રાસ આલ્યો હતો કે તારો પાપનો ગડો ભરાઈ અને સલકાઈ ગયો હતો, અને ત્યાંથી જે રેલો નીકળ્યો ગયા જન્મમાંથી તે આ જન્મ સુધી ત્યાં આડ્યો છે. રેલો તો બહુ લોબો નીકળ્યો. હા, એટલે પણ ગયા જન્મમાં મેં શું કર્યું હતું મને થોડી ખબર હોય. એટલે તને ખબર હોય તો તું મારી જગ્યાએ ના હોય. એ ખરું. તમે જો ગયા જન્મ સુધી પહોંચીને જોઈ શકતા હોય તો તમે એટલું જોઈ લો કે આ જન્મમાં એ ગયા જન્મ મારું બૈરું ચોસે તો હું એને ત્યાં જાઉં, એને પગે પડીને માફી માગી લઉં, અને આવા રાજી હોય તો એની હાથે જ લગ્ન કરીને લઈ આવું. એટલે બધી સમસ્યાનું સમાતો. વાત મુદ્દાની છે. તમારા એક જ કોંકરે બધા પક્ષી પડી જાય. પણ અને મેં જોવું પડે કે ગયા જન્મમાં તમારું બૈરું જે હતું એ આ જન્મમાં ચોસ. એ તો જોવાનું તમારું કામ છે. જોઈ પાડો. જોઈ લઈએ. હા. પકડાઈ ગયું. પકડાઈ ગયું? હા. ચોકણ છે પણ અશક્ય છે, અશક્ય. તમારથી નહીં થાય. એટલે ભાઈ નાચમ થાય. જઈને બે ટોટિયા ચાલીને માફી માગી લઉં, વાત પૂરી. માફી માગવાથી નહીં થાય. મારી વાત સાંભળો. આ જન્મમાં તમારી બૈરી બકરી બની છે. હે? હા, બકરી છે? હા. એટલે હવે
તમે બકરીની માફી માગશો તો ખાલી માફીથી નહીં ચાલે, એનું પ્રાયશ્ચિત કરવું પડે તમારે. મારા દિયર બકરી બનાવી ભગવાને, કશા ધન તો શું પ્રાયશ્ચિત કરવાનું છે? પ્રાયશ્ચિતમાં એવું છે કે તમારે એ બકરીને લાવી એની સેવા ચાક, જેટલો અત્યાચાર કર્યો તો એટલી જ સેવા ચાકરી કરવાની, તો તમારો પાપ ધોવાય. અને જેવો પાપ આમ ધોવાય ને એટલે હમે છન છન કરતી સોડી આવશે, લગ્ન કરી લેજો. આ તો પછી તમે મને કહી દો કે બકરી ચો બોધેલી છે, તું તો જઈને લઈ આવું ને એની સેવા કરું, બીજું શું કરું? એ શક્ય નહીં. ચમ? કારણ કે બકરી હાથ દેશાવર પારસે બહુ દૂર છે, પણ જરૂરી નહીં કે એ જ બકરીની સેવા કરવી. અચ્છા. તમે કોઈ પણ બીજી બકરીની સેવા કરી શકો, અને એ બકરીની સેવા તમે કરો એટલે એના આશીર્વાદ પેલી બકરીને આમ લખાઈ જાય અને તમારું પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. હા હા હા, ટૂંકમાં હવે મારે પેલી બકરીને છોડી દેવી પડે. હવે એક નવી બકરી ખરીદીને લાવવાની છે અને એની સરસ મજાની સેવા કરવાની. ના ના ના, ખરીદવાની નહીં, તો જરૂર જ નહીં. મારી જોડે બકરી છે, જુઓ પેલી બોધી જોઈ. હા ચાલશે. બસ એ બકરી લઈ જાઓ અને મસ્ત પેટ ભરીને સેવા કરો, એમાં પ્રાયશ્ચિત થઈ જશે તમારા પાપોનું. સારું, તારે તમે કહો છો તો એ કરી જોઉં. જો તા સેવા ચાલુ કરી દે બકરીની. હરેકડું બરેકડું હોય છે? આ છે ને, આ લ્યો, આ છે હોટી. પણ સાંભળો, આ સોટીથી બકરીને બિલકુલ મારવાની નહીં તો પાપ વધશે. આનાથી ખાલી દિશા સૂચન કરવાનું બકરીનું, અને બકરી સમજી જશે. હે ને? હા, ચલો ચાલુ કરી દો. એ બાપા બકરીઓ બોધવાના દાડા આયા છે. હેડ હેડ, લા લા લે 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 બકરી ઊભી રે લ્યા, તારે જ ખાવાનું છે, શું કોમ ઉતારવા કરું છું? આ લીલું ઘાસ તો રાજીની રેડ થઈ જાય બાપડી. વાહ વાહ વાહ, તું તો શાંતિથી ખાઈ લે, હું અહીં બેઠો છું, તારું ધ્યાન રાખવા, ચિંતા ના કરે, ખા તું તારે. બાકી બકરી તો બકરી છે. હેલો. બકરી બોલ. હેલો. બકરી નહીં, આ તો છોકરી છે. હેલો. આ ગામના જ છો તમે? હા, હું આ જ ગામનો છું. ને તમે? હું પણ આ ગામની જ છું. અચ્છા. પણ મેં કોઈ દિવસ તમને જોયા નહીં. મેં તમને કોઈ દિવસ જોયા નથી. હા હા, તો અહીંયા બસ ખાલી બેઠા છો? ના ના, હું બકરી ચરાવવા આવ્યો છું. ઓ અચ્છા, એટલે તમે બકરી ચરાવવાનું કામ કરો છો? ના ના, બકરી ચરાવવાનું કામ નહીં કરતો, મારે તો જોબ છે. પણ મને મૂંગા પશુઓની સેવા કરવાનું ખૂબ ગમે, એટલે એક બકરી રાખી છે. એટલે હવાર હોજો એને ચરાવું. સરસ સરસ, બહુ સારું કામ કરો છો તમે. થેન્ક યુ. શું નામ છે તમારું? મારું નામ જીતુ જમાવટ. અને તમારું? ખ્યાતિ. વાહ વાહ, જોરદાર નામ છે તમારું. સારું, ચલો તો હું જાઉં. જી. હા, અને ખોટું ના લગાડતા, તો મેં એમ જ એકલા બેઠેલા જોયા એટલે પૂછ્યું. અરે ના ના, હું શું પૈસા બહુ ખોટું લગાડવાનું હોય? તમે તો આખો દાડો પૂછાપૂછ કરો તો મને તો ગમે, ખોટું ના લાગે. વાહ, બાકી છોકરી જોરદાર હતી. હા, તું તારા આજે ખા ખા, પેટ ભરીને ખા, અને હોજે તો હું તને 1 કિલો ગોર ના ખવડાવું, તું મને કહેજે. રાજી, આ બકરી સરાય ને આવી ગયો, ચો બધું. અરે બોજો, તોની તો બોજો. સરાઈ બકરી. અરે શું બકરી છે બિચારી, બહુ ડાઈ છે, બહુ ડાઈ. અરે ભાઈ, ગયા જન્મમાં તમારી બૈરી હતી ને, એ આ બકરી જેવી ડાહી ડમરી જ હતી, તમે વાઘ થઈ ગયા. હા, એટલે એ તો ગયા જન્મની વાત છે. આ જન્મમાં જે બકરીની સેવા કરવાનો મોકો મળ્યો છે, હું એ બકરીની વાત કરું છું. કે બકરી ગમે તે કહો, બાકી એટલી ડાઈ ડમરી છે બાપડી. એ દૂર તો આગળ ચર્યા કર્યું એને, એનું ઝાડ આગળ બેહીરું ને એને જોયા કરતું હતું. અને જેવું કીધું કે ટેમ થઈ ગયો, ઘેર હેડો, મારા દિયર મારા કરતા આગળ થઈ જાય. બોલો, રોજનો રસ્તો જોઈ લો ને એટલે આવી જાય. હા, બાકી તમે જે ઉપાય બતાવ્યો ને, એનો કરંટ વર્તાય છે. તો કરંટ તો વર્તાય ને, બકરી લીલું ખાય એટલે કરંટ આવે. અરે બકરીની વાત નહીં કરતો, તો ઓની વાત કરું છું. ઓની એટલે કેવું સમજ ના પડી.
હું બકરીની સેવા કરવાનો તો જો હા તો આજે એક છોકરી મળી અચ્છા અને રૂબરૂમાં મારી પૂછપરછ કરી ઇન્ક્વાયરી. હા મેં કહ્યું નતું આપણે રસ્તો બતાવીએ ને એટલે જડબે સલાખ હોય એમાં કોઈ ભૂલ નહીં. જેમ જેમ બકરીની સેવા થતી જશે એમ એમ તમારી વાત આગળ વધતી જશે. વાહ વાહ વાહ, મન તો ઘડીક તો એમ વિચાર આવે છે કે રાત્રે બકરીની સેવા કરું. ના એટલી બધી જરૂર નહીં, એમને હોવા દેવાય. સારું તો પછી કાલ આવે તાણ પાછું. હા, કશો બકરીની વાંધો. આ લાકડી. હા વાહ બકરી વાહ. બકરીનું ગોઠવાઈ ગયું ને આમ ભાઈનું ગોઠવાઈ ગયું. ભુરાજી હા એ ભાઈ. સાચું કહું, હા. આખી રાત મને ઊંઘ નથી આવી કેમ? અને મને આખી રાત 3 ચહેરા જ દેખાયા. કોના? એક બકરીનો, હા એક પેલી છોકરીનો હા અને એક ભુરાજીનો. અને એમ થતું કે ચાણા હવાર પડે અને બકરી ચારવા જઉં ને એની સેવા કરું. બોલો. બરોબર. હા પેલી વાત કરી આમ આગળ વધારવી છે નહીં? હા, એની માટે તો આ બધા ઉધવા થઈ ગયા. હા એ તો વધવાની જ છે. જેટલું આ લીલો ચારો બકરીના પેટમાં જશે એમ વાત આગળ વધતી જશે. વાહ વાહ વાહ. તો પછી ઉપડું ઉપડો આજુ હોટું હા. અને લઈને નીકળો. હેડો થાય. હેડ આઈજા હેડ. અરે ઉતાવળી છે, લીલું ઘાસ ભાર્યું નથી કે દોટા દોટ કરી મેલી. ખાઈ લે તું. હા, આ તો પેલો કાલવાળો મેડમ છે. મને લાગે છે મારી રાહ જોઈને જ બેસી જશે જગ્યા પર અડ્ડો દબાઈને. મળીએ, આગળ વાત વધારીએ થોડી. અરે તમે અહીંયા? હા, હું અહીંયાથી નીકળતી હતી એટલે તમને જોયા નહીં. એટલે મને એમ કે તમે અહીંયા જ આવશો એટલે હું તમારી રાહ જોઈને અહીંયા બેઠી. અરે વાહ વાહ, ચલો સરસ, ગમ્યું મને. એકચ્યુઅલી હું મારો સમય થઈ જાય એટલે આવી જ જાઉં છું અહીંયા બકરીને ચરાવવા માટે આવી જ જતો હોઉં છું. પણ સારું લાગ્યું તમે મને મળ્યા અને મારી રાહ જોઈ. સાચું કહું, તમે આટલા ભણેલા ગણેલા એજ્યુકેટેડ છો અને નોકરી કરો છો, છતાં તમે બકરી ચરાવો છો ને, એ કામ મને તમારું બહુ જ ગમ્યું. જી થેન્ક યુ. એ શું છે કે મને ગમે છે આ મૂગા પ્રાણીઓની સેવા કરવીને. અચ્છા, તમે કોણ છે ઘરે? હું ને મમ્મી. અરે વાહ, ચલો સરસ. તમે? હું તો એકલો છું, હું ને મારી બકરી. કેમ, તમારા લગ્ન નથી થયા? ના, કુદરતે હજુ એ મોકો મને નથી આપ્યો, પણ થશે, સમય આવે એ પણ થઈ જશે. અને એના માટે તો આ બકરી સારવા આવ્યો છું. અને તમને કહી રાખું, હા? મારા લાયક કોઈ કન્યા દેખાય તો મને જરા કહેજો. ચોક્કસ, કેમ નહીં. અને તમારા જેવા હેન્ડસમ અને આટલું સારું કામ કરો છો, તમારા જેવા સારા મુહૂર્તે કોણ ના પાડે? એટલે અત્યાર સુધી કોઈ નાએ નથી પાડી, પણ કોઈ હા બી નહીં પાડી. હું તો મસ્તી કરું છું, મારો સ્વભાવ છે મસ્તી કરવાનો. બાકી તમને મળીને ખૂબ આનંદ થયો મને. મને પણ તમને મળીને ખૂબ આનંદ થયો. જી. તો બેસો તો બકરી સાથે ચરાઈએ. હા, જો બિચારી કેવી ચરે છે, મસ્ત હે ને? હા. બહુ ડાઈન ડમરી છે તમારી જેમ. ભુરાજી, તમારી શું વાત કરું યાર. પણ શું થયું એ તો કે. અલ્યા આજે કરંટ વધી ગયો. આજ તો પેલી છોકરી મારી રાહ જોઈને હોમેથી બેહી રહેલી. અરે એ વાત તો ઠીક છે, બાકી મને ઠેઠ લગન કુદીને પૂછી ગાલ્યો. શું વાત છે? તો અચ્છા હું શું કહું છું, સોરી કુંવારી તો છે ને? અરે એકદમ કાચી કુંવારી, એની માં ને 2 જણો છે. અચ્છા તો બેવ તો હતા? અરે ના, છોકરી હતી. અચ્છા હવે હું શું કહું છું, હવે વિશ્વાસ આવી ગયો? ના, આયો. આ ભૂરાની આત્મસાધ કરેલી વિદ્યા છે, કોઈ દર પાછી પડે જ નહીં. ના જ પડવી જોઈએ. હા હા, મને તો એમ લાગે છે કે હવે 2 દાડા જો વધારે સેવા કરે ને તો મારું કોમ લગન એટલે લગન જ થઈ જાય. નાસ્તો બકરીને એવી રાજી કરી દીધી, 100 ગ્રામ ગોરા ખવડાવી દીધો. હા એ સારું કર્યું, પણ કાલ ખવડાવું ને તો થોડાક તલાઈ નાખજે મય. હા, ધોણા તલ બધું નાખીને ખવડાવે. હા કાલે મને લાગે છે કે આ 1 દાડા 2 દાડામાં આટલો ફરક પડી ગયો હોય તો બીજા 2-4 દાડા સેવા કરે ને તો મને લાગે મારું લગન થઈ જાય. કાયદેસર કોમ પાછું નહીં પડે.
હા તો હું અત્યારે જાઉં. આ કશું થાય મને તો એમ થાય છે કે બકરી લઈને જાઉં ને હવારે તોથી સારવા જતો રહું. ના ના બકરી ચોરે અહીંયા આગળ. હા ને? અને તમે ચિંતા ના કરતા, હું તમને રાજી કરી. અરે મને રાજી નહીં કરું ચાલશે, બકરીને રાજી રાખ એટલે હું રાજી. એને તો રાજી જ રાખવાની છે. હા બસ. હેડો તાણ હું જાઉં, કાલ સવારે વહેલો આવી જઈ. કશું આ બકરી તો બકરી છે. બકરી તો બકરી જ છે, ગાય નોય ભાઈ. એટલે ભુરાજી, આ બકરી નહીં દેખાતી, બીજો કોઈ આવ્યો કે હું પ્રાયશ્ચિત કરવા? અરે ના ના, તો બકરી વેચાઈ જઈ. લે યાર, બકરી ચમની વેચી નાખી યાર. આ મારું કોમ નાકે આવેલું અટકી જશે. તું ચિંતા ના કરે, બકરીની બીજી વ્યવસ્થા તો હું કહી દઉં છું, પણ તું એ કહે કે તારું કોમ ચેટલે આવ્યું. લે મારું કોમ તો ઠેક નાકે આવી ગયું છે. આજે છોકરીએ મને એના ઘેર બોલાવશે, એડ્રેસ આલી દીધું. શું વાત કરું છું? હા તો પછી ગોડા મારી આત્મસાત થયેલી વિદ્યા એમ કહે છે કે તારે હવે બકરીની જરૂર નહીં પડે. શું વાત કરો? હા, સૌથી પહેલો પકી જાય છોડીને ઘેર. હા તો હું જી આવું. હા, અને પછી મને કહેજે શું થયું. હા હા હા. શું લાગે છે આવશે? હા હા મમ્મી આવશે. મને કીધું તું એ મોડા મોડા સુધી પણ આવી જશે. લે, નમસ્તે. નમસ્તે. અચ્છા, હું શું કહેતો હતો હા? કે તમને બકરી એટલી બધી ગમી ગઈ કે બકરી ખરીદી જ લીધી? એ બકરી ખરીદી નથી, એ બકરી જ અમારી છે. હા. પણ આ બકરી તો ભુરાજીને ત્યાં હતી. સાચી વાત કહું ભાઈ, એમાં એવું છે કે આ ભૂરાભાઈના ઘરમાં અમે ભાડે રહીએ છીએ. અચ્છા. આ 2 મહિનાથી અમારે ભાડાની વ્યવસ્થા નથી થઈ, એટલે ભૂરાજી આવી ને મારી બકરી છોડીને લઈ ગયા અચ્છા. ને કહી ગયા કે ભાડું આપી જજો ને આ બકરી લઈ જજો. એટલે આ ભાડાની વ્યવસ્થા થઈ ગઈ તો આપી આવ્યા અને આ બકરી લઈ આવ્યા પાછી. અચ્છા, ભુરાએ મને ધંધે લગાડ્યો. કશો વાંધો નહીં. એટલે રોજ જે હું તમને મળવા આવતી હતી ને, એ મારી બકરીની ખબર લેવા આવતી હતી કે બરાબર સચવાય છે કે નહીં. એટલે તમે બકરીની ખબર કાઢવા આવતા હતા, મારી નહીં એમ? ના ના એવું નથી. આ તો આસમાન સે પટકા और ખજૂર पे અટકા એવું છે. અને સાચું કહું, તમે અમારી બકરીને બરાબર સાચવી, અને એ જોઈને હું ખૂબ જ પ્રભાવિત થઈ છું. અને મમ્મીની તો એવી ઈચ્છા છે કે બીજી 4-5 બકરી લઈ લઈએ. લેવાય, 2-4 પણ દહે લેવાય, પણ એ ચરાવા કોણ જશે? તમે એટલે તમે મને બકરી ચરાવવાની નોકરી આલવા માટે બોલાવ્યો છે? ના ના, તો બોલાયા તો બીજા કામથી છે. કયા કામથી? આપણા સગપણની વાત કરવા. તો બરોબર છે. અને આમે તમે તો એકલા જ રહો છો ને, હા, એટલે આપણા લગ્ન પણ થઈ જશે અને બકરી પણ સચવાઈ જશે. બરોબર છે, બકરી સચવાઈ જશે, પણ મારે પેલું નોકરી ખરી ને એમ. હા તો નોકરી તો કરવાની જ ને. નોકરી નહીં કરો તો આપણે ભૂખે મરીશું, અને કોઈ બકરી ચરાવવા વાળું નહીં મળે તો બકરી ભૂખે મરશે. આ તો પાર્ટ ટાઈમ, સવારે અને સાંજે બકરી ચરાવવાની. આ તો બકરું કાઢતે ઊંટ પેઠ્યું એવું હોભર્યું હતું, પણ આ તો કન્યાના ચક્કરમાં બકરીએ ઘૂસી પડી. કશો વાંધો નહીં, હું તો એમ જ કહું છું કે હવે જો તમારી બકરી લાવવાની ઈચ્છા જ છે તો મારે તો 4 ચરાવું કે 40 ચરાવું, હું તમને પૈસા આલું છું, બીજી 10 બકરી લાવી દો. બરાબર? ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. પણ મારો બેટો પેલો ભુરાજી મને જબ્બર દાવમાં લીધો એણે, પણ વાંધો નથી, ખોટનો ધંધો નથી. જેવી કન્યા મળી છે કચકડા જેવી. અને કેનારાય નહીં કીધું કે મૂંગા પશુઓની સેવા કરો ને એટલે એનું ફળ મળ્યા વગર રહે જ નહીં. અને ફળ તો પણ ચેવું છે, જોવો તો ખરા ચેવું ઘર મળ્યું છે મને, ઘર હાથે કન્યાય. હેડો તાણ પછી હું રજા લઉં. હા હા, તો આપણે સગપણનું પાકું. પાકું, પાકું, તારી પાકું. તારીખ જોઈને લગ્ન ગોઠવી નાખો. હા હા. હેડો.